હેલો વેલકમ ગાઈઝ ન્યુ બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજનો બ્લોગ છે ભાઈ વરસાદનો પાણી પાય, કારણ કે વરસાદ સારો એવો થઈ ગયો છે ભગવાનની દયાથી, અને કાફી સારું શાંત વાતાવરણ થઈ ગયું છે અને ઠંડક પણ પસાઈ ગઈ છે। અને અત્યારે તો ભાઈ મોજ પડી ગઈ છે, કારણ કે વરસાદ સારો એવો પડી ગયો છે। તમને બ્લોગમાં દેખાડ્યું જ છે, આગળમાં બ્લોગમાં તમે જોઈ શકો છો। ગામ હોરા પાણી કાઢ ને કાકા। હા તો ભલે વહી જાય વરસાદ। હા જો કાંઈકી જાય પોલા નાખવા। મને પેલા કહેવાય મને તમે હટ આવો ઉતાવળમાં। એ બાબા હું તમે મણી કાઢાયું શું? ગામ હોરા પાણી કઢાઈ નાખાય છે ભાઈ। વરસાદ સારો પડી ગયો છે અને ખૂબ જ સારો પડી ગયો છે। હું લઈ લો મારો પોતાનો વિડીયો। તો વરસાદ અમારા ગામમાં સારો પડી ગયો છે, ગામ હોરા પાણી કઢાઈ નાખ્યા છે। વરસાદે સારો પણ પડી ગયો છે ગામ હોરા ભગવાનની દયાથી। તો તમને કેવો વરસાદ લાગે છે તમને કોમેન્ટમાં જરૂર કહેજો। વાતાવરણ કરી નાખ્યું છે અને અત્યારે ચકલા પણ ચણવા આવી ગયા છે। જો લો તમે જોઈ શકો છો, જોઈ લો ભાઈ ચકલા ભાઈ ચણવા આવી ગયા। અમુક ચકલા તો ઉડી હોત જ જાય છે, ખબર નહીં શું ખબરને કારણે ઉડી જાય છે। તો જો બધા ચકલા ઉડી ગયા અને ચાઇનીઝ ઝાડ છે ભાઈ, કપા હે। હા એવો અવાજ થાય તો ઉડી જાય છે। જો ભાઈ અવાજ થાય ને તો આ ચકલા ઉડી જાય છે। વરસાદ એવો સારો પડી ગયો કાં ઘડીક તો। જરૂર તો હતી જ તે વરસાદની। હજુ તલાવ હજુ ભરી દે નાખો અને ગામ ઓલા કઈ નાખે ને ચલી હોરા તોય તે તો ઉપાધિ નહીં પછી કાં આખું વરા આખું વરા કાં પછી પાણી ને પીસી એટલું બધું પીસી એમ ખાલી લોડા ધોવાનું હોય ને ગા ને ઢોરા પાણી પાવાનું, બીજું શું કઈ કરવાનું। ના એમ તો વરસાદ સારો પડશે એમ કહ્યું। હજુ આ સારું કેવો વરસાદ પડી ગયો, જરૂરત હતી આમથી ત્યાં। હજુ કાળું ડિમાંગ વાદળ છે એમ તો। પાણી કરી નાખ્યા ઘડીકમાં તો। 4 નો ચાલુ થયો આ વરસાદ, હજુ તો 3 વાગે લગભગ ચાલુ થયો હતો ને વરસાદ। 3:30 થી અડધી કલાકમાં ઘડીકમાં ગામ હોરા પાણીમાં આમ કાઢી નાખ્યા। ધબડા સેટી વગાડી ઘડીક તો। મેં કીધું વરસાદ રહેશે નહીં, મેં કીધું વરસાદ ને ચાલુ જ રહેશે। મેં કીધું વરસાદ ચાલુ જ રહેશે। હા
રેસકી જાય ને આમ બીજું વરસાદ આવતો હોય ને આમ ઓલો ઘરે તો વધારે મજા આવે. ખેતરમાં તો ભાઈ પાણી ભરી નાખાય છે, કારણ કે અત્યારે તો વરસાદ દીવો પડ્યો છે ને, વાત જવા દો. કારણ કે કપાસો વાળા પાણી કાઢી નાખાય છે ને તો ભાઈ જામો હો ભાઈ. કારણ કે કપામાં જરૂરત હતી એટલી બધી પાણીની આમથી તે અમારે, અને કારણ કે તાણમાં કપા હતો એટલે તેમાં વરસાદ થઈ ગયો એટલે સારું કહેવાય. ભગવાનની મહેરબાની, એટલી ખૂબ ખૂબ આભાર ભગવાનને હું માનું છું કે વરસાદ તમે લાયા આવ્યા. હજુ વરસાદને કાલના કાલ આવો પડી જાય તો હજુ મજા આવે. વરસાદ ચાલુ રહે તો વધારે મજા, કારણ કે ગામના તળાવ જો બાકી ભરવાના, અને જો ગામનું તળાવ ખાલી છે અને ખૂબ જ ખાલી છે. જો ભરે જાય ને તો ભાઈ મજા પડી જાય ભાઈ. પછી જાય રહો નહીં રે કપા હો બાબુ, પછી વરસાદ થાય છે ને પછી તો એ બંધ થાય. સારું ખેતરમાં કામ કરવા દે સારું. હવે તમે શું કરો? જો ચા બનાવો હો કે? મેં કીધું ચા બનાવો એટલે તેમ માહાટો ચા મૂકજો. પાયો ને અહીંયા તો પી ન દાય, હું તો પી ન દાઉં અહીંયા કણે. મેં તો બાપુ નાથનો ચા મીધો, કેવો પીધો નથી ને એવો. હા એ વાત થાય છે. તો હાઉસમાં બનાવો તો એ શું એવું? દાદા નહીં પીતા હોય ને છે. અરે અસલ જામ આદુ નાખી, એ તો આદુ નાખીને સારો ચા બનાવે. આદુ રાખવો પડે ને તમારે. એવું? અવાજ કરનારું કોઈ હોય નહીં એટલે તેમાં ચકલા રહે. અમારે જેવા બખાડી આવે એટલે તેમાં પવા થાય એટલે પા ઉડી જાય. કેવી ચકલીઓ કા? તો ફાઇનલી તો આપણો બ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીશું. તો આપણે નેક્સ્ટ બ્લોગમાં આપણે મળીશું, કારણ કે થોડાક દિવસો પછી મેં બ્લોગ નાખ્યા છે. અને તમને આ બ્લોગ ગમ્યો હોય તો તમે લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે. તો વિડીયો સારા બનશે તો કોશિશ કરીશ કે સારા વિડીયો બને, એના માટે હું પ્રયાસ કરીશ. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખો ચેતમ બ્લોગને, તો જેથી કરીને અમને સપોર્ટ કરો, લાઈક કરો અને ફોલો કરો. ના પાડ્યું તોય લાલા કર. ભલે ભૂંડા હોય.